બનાસકાંઠાની આગળ વાત કરીએ, જ્યાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। પાણી ન પહોંચતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી હતી। વાછરડા માઇનોર 1માં કેનાલ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે। ખેડૂતોને સંદેશ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો છે। તો બનાસકાંઠામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારબાદ હવે પાણી ખેડૂતો સુધી પહોંચી ગયું છે। તો વાછરડા માઇનોર 1માં કેનાલના છેડા સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે। સરકારના કરોડો રૂપિયાના ખર્ચે કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કેનાલમાં પાણી નહોતું પહોંચ્યું। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ તંત્ર જાગ્યું છે। संदेश समाचार हूँ दिल थी आभार मानु छूँ। जो कि अमरे वासरड़ा माइनोर 1 अंदर आज सुधी सेवाड़े पानी नहीं आव्યું, पण संदेश समाचारे अमरी न्यूज बनावी अने एने चलावी एना माटे करी अने सेवाड़े पानी आव्યું છે। જોઈ લો તમે પાણી ચાલુ છે, એટલે હું દિલથી આભાર માનું છું। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પડી છે, તંત્ર જાગ્યું અને ખેડૂતો સુધી પાણી પહોંચ્યું। જી ધવલ। ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। સંદેશ ન્યૂઝ દ્વારા 3 દિવસ અગાઉ વાવના વાછરડા ગામે પહોંચીને કેનાલની પરિસ્થિતિનો જે અહેવાલ છે તે પ્રસારિત કરાયો હતો। ખેડૂતો છે તે ખેડૂતોને છેલ્લા કેટલાય સમયથી કેનાલનું પાણી છે તે નહોતું મળી રહ્યું। વાછરડા માઇનોર 1 કેનાલ તો ખરી, પરંતુ આ કેનાલના છેવાડાના ભાગમાં પાણી ન પહોંચતા ખેડૂતો છે તે છેલ્લા કેટલાય સમયથી જે સિંચાઈના પાણીની સમસ્યા ભોગવી રહ્યા હતા ને તેમની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ હતી। પરંતુ સંદેશ ન્યૂઝ છે તે વાવના સરહદી વિસ્તારોમાં પહોંચ્યું ને વાછરડા માઇનોર કેનાલ 1ની જે કેનાલની પરિસ્થિતિ છે તેનો તાગ મેળવીને તેનો અહેવાલ પ્રસારિત કર્યો। જો કે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે ને હવે કેનાલમાં પાણી છોડવાની શરૂઆત કરતા છેવાડાના ગામો સુધી પાણી પહોંચ્યું છે। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે તો આજે છેવાડાના ગામના લોકો કે જેઓ છેલ્લા કેટલાય સમયથી સિંચાઈના પાણીને લઈને સમસ્યા ભોગવી રહ્યા હતા, હાલાકી ભોગવી રહ્યા હતા, તે તમામ લોકો અત્યારે તો સંદેશ ન્યૂઝનો આભાર છે તે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે વધુ એક વખત બનાસકાંઠા જિલ્લામાં સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર છે તે જોવા મળી છે। ભાવિની માહિતી માટે